તો ને ઘર ને ધારા ને સાહેબ ને બા હાચવશે, બા ઘરે રહે. અમે દુખી છીએ બધા કે અમને નીંદર ન આવતી. હારું બાપા તમને આવું સુખ ભગવાન દે. કા આપણું કેસર તો જેવું તેવું છે, ઘટે નહીં કાંઈ. તો તમને બધાને પરસોત્તમ માસની હાર્દિક શુભકામના. મહેમાન કઈ ના આવે, ઓચિંતા આવે ને મહેમાન કહેવાય. તો હાલો પરસોત્તમ મહિનામાં અમે છે ને નીતાબેન ને લાભ દેવા આવ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ થયો છે 6:45 વાગ્યાનો અને હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું, કેમ કે મારે આજે જવું છે ગોંડલ. હસમુખ કુમાર ગયા એના આજે 5 મહિના થઈ ગયા છે. એની વિધિમાં અને વર્ષીમાં એમાં તો અમે ગયા હતા. એ પછી કંઈ જવાનો ટાઈમ નથી મળ્યો, કારણ કે એ પછી માનવની સર્જરી કરાવી, મસાલાની સિઝન હતી, અથાણાની બધી કાંઈમાં છે ને ક્યાં 5 મહિના વયા ગયા ને ખબર ન પડી. કા સાહેબ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પાછા હાજા મંદા રહેતા હોય. આમ તો અમે બાને મોકલીએ, બા જાય એટલે હાલે, અને રોજ અમે ફોન કરતા હોય, પણ ફોનમાં વાત કરીએ રૂબરૂ જઈએ એમાં ઘણો ફેર હોય. પછી એને પાછો એના દેરના દીકરાના લગ્ન હતા એટલે થોડાક એમાં પડી ગયા હતા, એટલે એને અમને બેયને ટાઈમ નહોતો મળતો. તો મેં કીધું આજે ટાઈમ છે, રવિવાર છે, સાહેબ ઘરે છે, તો મેં કીધું જઈ આવું. અને હું અને કાકી બેય જઈએ છે, તો અત્યારે જાઉં ને સાંજે તો પાછા આવતા રહું, એટલે એમ થાય કે એક આટો મારી આવ્યા, નીતાબેનને મળી આવ્યા, તો એટલે જવું છે. તો ને ઘર ને ધારા ને સાહેબ ને બા હાચવશે, બા ઘરે રહે, કેમ કે બા તો હાલતા જતા હોય. પણ આજ વખતે મેં કીધું બા તમારે નથી જવું, હું કાકી બે જઈ આવીએ અને નીતાબેન ને ખબર અંતર પૂછી આવીએ, બરાબર ને? તો હાલો, સાહેબ ને હજી દીવાબત્તી કરવાના છે, અમારા મીઠુડા બેન હજી હુતા છે, અને મારે 8ની ટ્રેનમાં જવાનું છે. એટલે હમણાં કાકી બા બે આવી જાય ને પછી અમે ઘરેથી નીકળીએ. ત્યાં તો સાહેબ ને દીવાબત્તી પૂજાઈ થઈ જાય અને મારાથી થાય એટલું થોડું ઘણું ઘરનું કામ કરી દઉં, પછી તો બાયની રીતે આખો દી કર્યા કરશે. તો આવું બધું છે. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો, અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મારે કચરા પોતા થઈ ગયા, બા ને કાકી આવી ગયા છે, સાહેબને દીવાબત્તી થઈ ગયા. બા કાકી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને અમારા ધારાબેન જો ઉઠી ગયા છે, કેમ કે લાઈટ રાણી વયા ગયા છે. આજે કાપશે ને, તો હવે તમે મા દીકરો ત્રણેય ગરમીમાં બફાવ, અમે કાકી જઈએ ફરવા. કા કાકી? તો હાલો, સાહેબ આવે છે રેલવે સ્ટેશને મૂકવા. બેન બ્રશ કરી લે, નાઈ લે, અને તોફાન ન કરતી હો મારો દીકરો, બા હેરાન ન કરતી. હા, હજી 7 જ વાગ્યા, તો 10 મિનિટ રહીને નીકળીએ, કેમ કે 8 વાગે આવે ને ટ્રેન. તો હાલો 10 મિનિટ રહીને પછી નીકળીએ. તો મળ્યા રેલવે સ્ટેશને જઈને. એ બેન હાલો, હવે બુરુસ કરો, બુરુસ કે નથી કરવું? લાઈટ વહી ગઈ એટલે ઉઠી ગઈ, નહીતર તો એ 11 વાગ્યા લગી હુતી રહી. અહીંથી ઉઠાડીએ ને એટલે અંદર જઈને હુઈ જાય. નીંદર તો એને બહુ છે, ઉઠાડો નહીં એટલે ને હુતા રહી બેન. કા બેન? મારે કઈ કામ ન હોય એટલે હુવા દો. ના ના વેકેશન છે. હઉ મજા મજા. કા બેન? નીંદર આવે એટલી અમારી નથી આવતી લે.
હવે નીંદર તો ફૂલ આવે તોય સાંજે હુઈ જાય બપોરે હુઈ જાય હોય તો જંગલમાં કે મોટા પર ઉતરો ને તોય નીંદર આવી હા આને ગમે ને આવી જાય જાય ના સુખી માણસ હોય ને એને નીંદર આવી જાય ગમે ત્યાં. એટલે અમે દુખી છીએ અમે દુખી છીએ બધા કે અમને નીંદર ન આવતી હારું બાપા તમને આવું સુખ ભગવાન દે કા અમને ભલે દુઃખ દે તમને નો દુઃખ પડવું જોઈએ જોયું ને અત્યારમાં જો ઉકળાટ ને બફારો તો જો થાય હજી તો અત્યારે ઠંડુ વાતાવરણ છે બપોર થાય તો કેવી હાલત થઈ જાય વાત પૂછો માં કે છે ને હા, છે. બપોરે છે ને ખાલી થઈ જાય પાણી અત્યારે તો હોય વાંધો ન આવે આ કાબરું આવે ને પીવા આવે બહુ. વિછરાઈ ગઈ આમ હરખી રાખજો એટલે હે ને અંદર નાવામાં ન પડે અને આટલે તો ઈટું મૂકું. તો એવું ગમે એમ કરીને જગ્યા કરીને અંદર નાવા વયા જાય બસ મોઢું જાય ને એટલે જગ્યા હા ગાયનું મોઢું જાય તો હાલે ભર દ્યો એટલે ઉપાધિ નહીં બા, આમ જઈએ જય શ્રી કૃષ્ણ ધારાબેન તોફાન ન કરતી હો હે આ લાઈટ વહી ગઈ એટલે હવે મામાને ઘેર વહી જવાનું મામાને ની લાઈટ નહીં હોય તો તું શું કરી હે સારું હાલો જય શ્રી કૃષ્ણ અરે રમવું હોય ને તો કોણ છાયો શું નડે આગળ ગઈ જાય બાલે 100 ગ્રામ જગ્યા છે એ માઈ જાય ઘરે ટેન્શન પડી જાય બેન હાલો બા જય શ્રી કૃષ્ણ હા એમ હતો મારે કઈ હાલો તો અમે પહોંચી ગયા છે રેલવે સ્ટેશન ને અમારું રેલવે સ્ટેશન કેટલું મસ્ત બની ગયું આ નવું બન્યું બસ તમને જોયું ને કાકી કેવું મસ્ત બની ગયું એવું લાગે એરપોર્ટ હોય એવું નહીં રિનોવેશન થયું ને બહુ મસ્ત બની ગયું છે જો તો હાલો હવે ટિકિટ લઈ લઈએ ને પછી થોડીક વાર બેસીએ કેમ કે 10-15 મિનિટ વહેલું આવવું સારું મોડા આવીએ તો ટ્રેન ચૂકાઈ જાય તો વળી પાછું બસમાં જવું પડે એટલે એના કરતાં અહીં બેસવું સારું હવે અહીંયા બેસું હાલો કેવું સરસ થઈ ગયું બે બાજુ આમ આમે પાછું થઈ ગયું એટલું આપણું કેશોદ કઈ જેવું તેવું છે ઘટે નહીં કઈ હા અમાર મંજુ માસી કે મુંબઈ નું બચલું છે મસ્ત થઈ ગયું ચોખ્ખાઈ એટલી છે જો આ સામે ગાડીનો ઓલો પાટો આ બાજુ નાઈટ ભાઈમાં ડખો થઈ ગયો છે કેવા બાગે છે ને આને હું ભાગ પાડવા છે અમે આવ્યા ત્યારે પ્લેટફોર્મે ગયણા માણા હતા અત્યારે તમે જો પ્લેટફોર્મ ઉપર માણા જ દેખાય છે ને આજ છે ને 15 મિનિટ ટ્રેન મોડી છે અત્યારે 8:15 વાગ્યા છે હાલો આગળ બધા ભરી લે પાછા ઠલવી દે જુનાગઢમાં જ્યાં જેનું સ્ટેશન આવશે ને કા આજ મારું ગળું તો જો ઢેડાઈ છે દુખાઈ છે પાછા ચોડશે એટલા ત્યાંથી ટ્રાફિક થાય ટ્રાફિક હા 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 આ ડબ્બો પેલો જ ખાલી છે આમાં બેસજો ડ્રાઈવરની સીટ પાસે હાલો હાલો આમાં ફૂલ છે ઓલી ખાલી છે જ્યાં જગ્યા હોય ને ઓલામાં જતી સાહેબ આવ હાલો કાકી આમ દોડો આમ પર આવું પહોંચાય આ આવી જાય હાલો આ બધાયમાં આટલી જગ્યા હોય કે હાલો તો ભાઈ આમ કોણ છે કોણ બેસી જાવ હાલો તો ભાઈ આમ આગળ પાછળ કોણ ઓ ભાઈ હતો આમ હતો હાલો 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 બેસી જાવ આમ હતો ભાઈ છેલ્લા લઈ ગયો એટલે હા બેન ભાઈ લઈને કીધું હાલો આ ઉતરી જાવ હાલો કોઈ ન થાય તો લઈ જાવ આ બેસી જાવ એ પણ તમે બેસી જાવ એટલે તો બેસવાથી પાછું થઈને છે ટ્રેનમાં બાથવું પડે તો જગ્યા મળે છે એટલી ભીડ છે ખાલી હોય તો જગ્યા નથી મળતી
હાલો હાલો પછી ફોન કરી દે વા પેલી વાર એમ કાચી દઈ જાય નતર સાહેબ ભેગા જોઈએ એટલે હાલો હાલો અમે ગોંડલ પહોંચી ગયા છે ને અત્યારે 11:30 વાગ્યા આજ છે ને ટ્રેન આમેય મોડી ને આમેય મોડી થઈ છે તડકો જોરદાર થઈ ગયો કાકાકી હાલો હવે છે ને ફટાફટ રિક્ષા કરીએ ને જઈએ ગીતાબેન ની ઘરે સરપ્રાઈઝ દેવાનું છે ફોન કર્યા વગર ના આવ્યા કીધું નથી કે અમે આવીએ છીએ એમ એટલે ત્યાં જઈને જોઈએ ગીતાબેન ના રિએક્શન નહીતર તો રાહ જઈને બેન ગાતો તો કેટલા ફોન આવી ગયા કે કેમ હજી પહોંચ્યા નથી કેમ કે ટ્રેન મોડી હતી એને કારણે હા તો હાલો સાહેબ ના ફોન આવે છે તો સાહેબ ની જરાક જાણ કરી દઉં કે અમે ગોંડલમાં પહોંચી ગયા ઘરે નથી પહોંચ્યા પછી નિરાતે મળ્યા તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો અને હા આજથી તો પૂરણ પરસોત્તમ માસની શરૂઆત થઈ ગઈ કા અને આજ પહેલો દિવસ છે તો તમને બધાને પરસોત્તમ માસની હાર્દિક શુભકામના તો હાલો ગોરમાં બધાની મનોકામના પૂરી કરે પેલા શરૂઆત મારાથી કરે બરાબર ને તો હાલો હવે રિક્ષા ગોતી જઈએ તારા શું કરે હા તડકાની બહાર ન નીકળવા દેતા લાઈટ આપી ગઈ લાઈટ હા એટલે અંદર અંદર ડેલીમાં છે ને અંદર હા તો તડકો આવે ને પછી અંદર લઈ લેજો એટલે વાંધો નહીં હા હા પછી હા વાંધો નહીં સારું હાલો હવે અમે નીતાબેન ની ઘરે પહોંચી ગયા છે જોઈએ નીતાબેન શું કરે છે કાલ તમે પહેલી વાર જ આવ્યા ને હે આવ્યા હતા છે કોઈ મહેમાન છે કોઈ જય શ્રી કૃષ્ણ કઈ છે કોઈ ઘરે હા કેમ છે જય શ્રી કૃષ્ણ સારું ને હા તમે ગામમાં થયા તમને કહેવાય ને તમે ઉભા રહેત ને કે તમને ઉભા રાખત કાકી હાથી બરાબર ને ઓલા હાડીઓ હાચવી ની કઈ ઉપાધિ ની ફરા હોય તો ખુલતા રખાય એટલે હાલે વાંધો ના પછી હા ઓલા ન રાખતા કે ખેબા આવે ને ગોથા મારો એવા રાધેશ્યામ મહેમાન કઈ ના આવે ઓચિંતા આવે ને મહેમાન કેવાય નહીં કાકી એ ફોન નથી કરવા આજ તો આપણે ઓચિંતું જવું હા આમ તો તમે ઘેરે જ હોય તો ખબર જ હતી સારું હાલો હવે થોડીક વાર છે નિરાતે બેહીએ કેમ કે ગરમીની હાલત થઈ ગઈ છે ખરાબ થોડીક વાર બેહીએ હું ચા નથી પીતી હો ને કાકી નથી પીતા તો સારું હાલો રાધેશ્યામ પી લે થોડુંક આમાં નથી ઓય પીવું નથી બાકી બાકી ખાધા પછી તો એ ચિંતાની જેને ડાયાબિટીસ છે ઈ પેલાનું 432 પણ અમે એને કેટલું સમજાવીએ કે ઉપાધિ કરશો ચિંતા કરશો તોય કઈ ભેગું નથી થવાનું કે કઈ નથી થવાનું પણ હવે માનતા જ નથી શું કરવું અને રોયા રાખવાનું નીંદર ન કરે એટલે પછી આ બધી તકલીફ થાય પછી આપણે આ ફાઇલું ભેગી કરવાની તો દવાખાને પગથિયું ચડો એટલે ત્યાં તો તમે પગથિયે પૈસા દેવાના એને જે ખાધા પછીનું હોય ને એ 80 થી 120 જોઈએ અને એ પેલાનું હોય 70 થી 110 જોઈએ તો 70 થી 110 માં એને 434 છે તો એ કેટલું ડબલ નું ત્રબલ છે અને 120 છે એમાં 500 ખાવાથી નહીં ચિંતાથી થાય તમે જે ઉપાધિની ચિંતા કરો ને એની ડાયાબિટીસ એટલે પછી તમે ક્યાંથી હાજર થાવ એટલે જ પછી માંદા રહ્યો પછી ઉપાધિ ન કરાય જે ભગવાનને ધાર્યું હોય થાય ભગવાનનું નામ લેવાય ને ઓલું કરાય બરાબર ને
કે ભાઈ એક દી બધાઈને જવું છે, પણ આપણે એમ થોડીક તકલીફ થાય કે 5-10 વર્ષ હોત તો આપણે ઉપાધિ નહોતી, પણ હવે ન્યા આપણું નથી હાલતું, બધે હાલે. ભગવાને હું ધાર્યું હોય ને આપણે હું વિચારીએ એમાં આપણું તો હાલતું નથી. એક દી બધાઈને જવું જ છે વહેલા મોડું, પણ હવે ન્યા નથી હાલતું આપણું, એટલે ઉપાધિ કરીએ. અમને થાય, તમને થાય, સાચી વાત છે, પણ હવે પછી હવે એની વાત આપણે માંદા થાય, છોકરીઓ હેરાન થાય, તમે હેરાન થાવ. હા, બાજુ અમારા ઈશાબેન રોટલી બનાવે છે ને આજ તો મારે તૈયાર થાળી જમવાનું છે. કઈ છે તો પછી જોજી ભાણે જુએ પછી કઈ ઉપાધિ હોય, એટલે કે આજ મામી તમારે કઈ નથી કરવાના, તો તૈયાર થાળી છે તમારે જમવાની. તો હાલો, પરસોત્તમ મહિનામાં અમે છે ને નીતાબેન ને લાભ દેવા આવ્યા, અને કાકીને તો કઈ નુકસાની છે જ નહીં, એને ફાયદો જ છે, કેમ કે નીતાબેને પરસોત્તમ મહિનામાં પેલા દિવસે બ્રાહ્મણ જમાડી દીધા, પણ મારે લાભ છે. વગર નેત્રે બ્રાહ્મણ જમાડી દીધા પેલા, તો પછી સામેથી આવ્યા કા બ્રાહ્મણ, તો પછી ભાગશાળીને ઘેર આવે મહેમાન ને બ્રાહ્મણ જમવા. તો પછી તો હાલો, જો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. અમે તો ના પાડતા હતા કે જમવું નથી, કઈ કાંઈ કરવામાં, પણ નીતાબેન કે નહીં, એમ ન હાલે. કાકી છે ને પહેલી વાર કે બીજી વાર આવ્યા, કા બીજી વાર આવ્યા, નહીતર આવ્યા નહોતા, એટલે કે એમ ન હાલે. અમારે પાછું છે ને અત્યારે નીકળી જવાનું છે, કેમ કે કાકીને પાછું કાલ પરમદી રિટર્ન થવાનું છે અમદાવાદ, એને હજી પેકિંગ ને બધું બાકી છે. એટલે તો હાલો હવે આવી જાવ તમે બધા બપોરા કરવા. મસ્ત એવું બટેટાનું શાક, રોટલી, ભાત, અથાણા ને કેરી આવું બધું છે. તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો આવજો, મળ્યા. પરસોત્તમ મહિનો છે ને તો રોકાણ તે કાંટો મારી જજો. મા દીકરી બે થોડા તડકામાં 6 ની ગાડીમાં આવવું એટલે રાત રેવાય એમ, પછી પાછા સાંજે નીકળી જાજો, એટલે એ બાને તાર મમ્મી આવશે નહીતર નહીં આવે. હાલો નહીં તબે હવે એમ જઈએ. જય શ્રી કૃષ્ણ. હાલો હો ઈસા રોકાય ને તો 6 ની ગાડીમાં એક દી મા દીકરી બે આવો, રાત રોકાવાય ને એમ. હાલો જો રિક્ષા આવે જ છે ને, અમારે અત્યારે 1:30 ની ટ્રેનમાં નીકળવાનું છે. 1 વાગી ગયો છે તો ટાઈમસર પહોંચી જઈએ, ઘરે પહોંચી જાય. તડકો માથે લેવાનું છે. હાલો આવજો, ધ્યાન રાખજો તમારું, અને ટાઈમ મળે એટલે આટો મારી જાવ મા દીકરી. હો સારું, હાલો આવજો. હાલો ઘીચો કિચન ઘીચ ભરી આ બધા ફૂલ છે. એ આપણે હાલો આમ જ જવાનું છે, ત્યાં પહોંચશું ને તો અહીંયા આવશે. તમે આ બધા રિઝર્વેશન વાળા છે. હાલો, સવારે ટ્રેન મોડી હતી ને અત્યારે ટ્રેન મોડી છે, અત્યારે તો દોડવું પડશે. સવારે સાહેબ હતા એટલે પહોંચાઈ ગયું. આમાં આગળ ને પાછળ 2 ડબ્બા લોકલ છે, બાકી બધું એસી કોચ છે. આમ આમ પાછું લોકલ હોય ને તો જ મેળ આવશે. હાલો હાલો હા હાલો
જ્યાંથી બેઠા હતા ને હે કાકી જ્યાંથી બેઠા હતા ને ત્યાં જ વિતરા આઈથી જ બેઠા હતા આયા જ વિતરા હાલો 4:30 થઈ ગયા છે અડધી કલાક લેટ સાહેબ કેળવા આવશે આ બાજુમાં સન્ડે માર્કેટ ભરાણી છે અને અત્યારે તો જો હાવ પારવણ છે કેમ કે તડકો છે ચાલો બધા સન્ડે માર્કેટમાં ખરીદી કરવા જો અત્યારે બ્લેન્કેટ ને ટુવાલું હે છે ને બધું બારે માસ મળે જોયું અરે ખાલી 5 કલાક હું ગઈ હતી છેટી તાતો હવા મળી કાઢી એને એમ કે મમ્મી નહીં આવવાનું હોય કા ક્યાં જાય તમને બધાને મૂકીને ધારાબેન આ તો જો તેલ નત નાખ્યું ડાલો એનો મને બબલું આપ્યું એમાંથી મેં ભૂંગળા જ ખાધા જી ઓહો હો હો બબલું ખાધું બબલાએ બબલું ખાધું બા હુતા લાગે મજા છે ને બાકી જો પિક્ચર હાલે છે ને શારદામાં પિક્ચર જોવે છે હાલો 4:30 વાગી ગયા હવે થોડીક વાર છે ને પંખાની ઠંડી હવા ખાઈ લઈએ હા હાલત થઈ ગઈ કા કેવી બાઈને નીકળો તમે ગયા હોત તો ખબર પડે કા કાકી કે કેવી હાલત થઈ જાય એવી લૂ છે તડકો એવો છે હા ગયા તો 1.5 કલાક બેઠા આવ્યા તો 1.5 કલાક બેઠા તો એવું બધું છે તો હાલો હવે થોડીક વાર છે ને પંખા નીચે બેસીને થોડીક ઠંડી હવા ખાઈ લે હાલો ફ્રેન્ડ અત્યારે ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો અને જમીન બસ હવે ફ્રી થયા છે તો બસ આજ તો થાકીને તે થઈ ગયા આખુમાં નીંદર પડી છે તો હાલો વિડીયોનો એન્ડ કરી દઈએ અને એ પહેલા તમને બધાને પૂરણ પુરુષોત્તમ માસની હાર્દિક શુભકામના ને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખીએ છીએ તો કે કહો તો મારો આજનો દિવસ ને આવો તો મારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ